પાવન પર્વ નવરાત્રીનું ત્રીજું નોરતું એટલે માં નવદુર્ગાના ચંદ્રઘંટા રૂપની આરાધનાનો અવસર. દેવી ભાગવત પુરાણ અનુસાર દુર્ગા માતાનું ચંદ્રઘંટા સ્વરૂપ શાંતિદાયક અને કલ્યાણકારી છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓના મુખમાંથી જે ઉર્જા ઉત્પન્ન થઈ છે તેમાંથી એ દેવી ઉત્પન્ન થયા છે. માતા ચંદ્રઘંટાનો અર્થ થાય છે જેમના મસ્તક પર અર્ધચંદ્ર ઘંટ સ્વરૂપમાં સુશોભિત છે. દેવી ચંદ્રઘંટાનું શરીર સોનાની જેમ કાંતિવાન છે. અસુરોના વિનાશ માટે માતા દુર્ગાથી દેવી ચંદ્રઘંટા તૃતીય સ્વરૂપમાં પ્રકટ થયા હતા. દેવી ચંદ્રઘંટાએ ભયંકર દૈત્ય સેનાનો સંહાર કરીને દેવતાઓને તેમનો હક અપાવ્યો હતો. ચંદ્રઘંટા માતા દુર્ગાનું જ શક્તિરૂપ છે જે સંપૂર્ણ જગની પીડાનો નાશ કરે છે. ચંદ્રઘંટા શક્તિની પૂજા કરવાથી વીરતા, નિર્ભયતાની સાથે જ સૌભાગ્ય તથા વિનમ્રતાનો વિકાસ થાય છે. તેમની પૂજાથી મુખ, નેત્ર તથા સંપૂર્ણ કાયામાં ક્રાંતિ વધવા લાગે છે. સ્વર દિવ્ય અને મધુર થવા લાગે છે. માતા ચંદ્રઘંટાની પૂજા કરનારાઓને શાંતિ અને સુખનો અનુભવ થવા લાગે છે. માતા ચંદ્રઘંટાની કૃપાથી દરેક પ્રકારના પાપ અને બધા પ્રકારની બાધાઓ દૂર થઈ જાય છે. ભક્તોના કષ્ટોનું નિવારણ ઝડપથી થઈ જાય છે.